આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આજે આપણે આ વિડીયોમાં ભાગવત ગીતાનું સંક્ષિપ્તમાં સાર સાંભળવાનું છે. તો ભાગવત ગીતા મહાભારતના ભીષ્મ પર્વનો એક ભાગ છે. તેમાં 18 અધ્યાય અને 700 શ્લોક ધરાવતી ગીતા જીવનના દરેક ક્ષેત્રને માર્ગદર્શન આપે છે. તો તેનો પ્રથમ અધ્યાય છે અર્જુન વિષાદ યોગ, જેમાં યુદ્ધભૂમિમાં અર્જુન મનોમંથન કરે છે અને ધર્મ સંકટમાં મુકાય છે. કૌરવો અને પાંડવો બંને તેમને પોતાના છે, તો કોના વિરુદ્ધ લડવું? શિક્ષા: જીવનમાં સંકટ આવે ત્યારે હંમેશા જ્ઞાન અને શાંતિથી નિર્ણય લેવો જોઈએ. બીજો અધ્યાય સાખદ યોગ, જેમાં શ્રી કૃષ્ણ અર્જુનને આત્મા અમર છે અને શરીર નાશવંત છે એ સમજાવે છે. તેમજ કર્મયોગનો ઉપદેશ આપે છે. કર્મ કર, ફળની ચિંતાથી મુક્ત થા. દરેક કાર્ય નિષ્કામ ભાવથી કરવું જોઈએ. ત્રીજો અધ્યાય જે કર્મયોગની શિક્ષા આપે છે. અક્રિય રહેવા કરતાં શ્રેષ્ઠ કર્મ કરવું. સ્વાર્થી કર્મ ન કરીએ અને પરમાર્થ માટે કર્મ કરવું જોઈએ. ધર્મ અને ફરજનું પાલન કરવું જોઈએ. ચોથો અધ્યાય જે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, જેમાં શ્રેષ્ઠ કર્મ એ જ જ્ઞાનથી પ્રેરિત હોય છે. યજ્ઞ અને ત્યાજ જીવનમાં મહત્ત્વ ધરાવે છે. સત્ય અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. પાંચમો અધ્યાય કર્મ સંસાન યોગ, કર્મ કરવાથી મુક્તિ મળે છે, ન કે માત્ર ત્યાગથી. ત્યાગ અને કર્મ બંને સાથે હોવા જોઈએ. છઠ્ઠો અધ્યાય ધ્યાય યોગ, જેમાં મન અને ઇન્દ્રિયોની નિયંત્રણથી સાધના શક્ય બને છે. યોગી વ્યક્તિ સર્વશ્રેષ્ઠ છે. જીવનમાં ધ્યાન અને એકાગ્રતા અતિ મહત્વપૂર્ણ છે. સાતમો અધ્યાય જે જ્ઞાન વિજ્ઞાન યોગ, જે ભગવાનના દિવ્ય તત્વોને સમજાવતો અધ્યાય છે. ભગવાનને ઓળખવા માટે જ્ઞાન અને ભક્તિની જરૂર છે. આઠમો અધ્યાય જે અક્ષર પરમ બ્રહ્મ યોગ, જે મૃત્યુ સમયે જે યાદ કરશો તે જીવનમાં અસર કરશે. અંતિમ ક્ષણે પરમાત્માને યાદ રાખવું એ શ્રેષ્ઠ સાધના છે. નવમો અધ્યાય રાજવિદ્યા રાજગૃહ યોગ, ભક્તિનો મહિમા વર્ણવ્યો છે. પરમાત્માની ભક્તિથી બધું પ્રાપ્ત થઈ શકે છે. દસમો અધ્યાય જે વિભૂતિ યોગ, ભગવાન શ્રી કૃષ્ણની વિશિષ્ટ દિવ્ય શક્તિનું વર્ણન, તેમજ પરમાત્મા સર્વત્ર છે, બધું એ આમાં સમાવિષ્ટ થાય છે. એકાદશી અધ્યાય જે વિશ્વરૂપ દર્શન યોગ, શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને તેમના વિશ્વરૂપ દર્શન કરાવવામાં આવ્યા હતા. શિક્ષા: પરમાત્મા અનંત છે, તેમની મહત્વતા સમજાવવી જરૂરી છે. 12મો અધ્યાય જે ભક્તિ યોગ છે, ભક્તિ એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. નિષ્ઠા અને પ્રેમથી પરમાત્માની આરાધના કરવી જોઈએ. 13મો અધ્યાય જે ક્ષેત્ર યજ્ઞ વિભાગ યોગ, શરીર અને આનંદનું ભેદ સમજાવ્યું છે. શરીર નાશવંત છે, પણ આત્મા શાશ્વત છે. 14મો અધ્યાય જે ગુણત્રય વિભાગ યોગ, સત્વ રજસ અને તમસ 3 ગુણોની સમજ છે. સત્ગુણવાળા લોકો જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય છે. 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ, ભગવાન પુરુષોત્તમ છે, જે સર્વવ્યાપી છે. ભક્તિથી ભગવાન પ્રાપ્ત થાય છે. 16મો અધ્યાય દેવાસુર સંપ્રદાય વિભાગ યોગ, જે દેવી અને અસુરી ગુણોનું વર્ણન છે. જીવનમાં સદા સદ્ગુણો અપનાવવા જોઈએ. 17મો અધ્યાય શ્રદ્ધાદય વિભાગ યોગ, જેમાં શ્રાદ્ધના 3 પ્રકાર સાત્વિક, રાજસિક અને તામસિક. સાચી શ્રદ્ધા અને ભક્તિ જીવનને ઉન્નત બનાવે છે. 18મો અધ્યાય જે મોક્ષ સંન્યાસ યોગ છે. આખી ગીતાનો સાર કર્મ કરવું એ જ ધર્મ છે. શ્રી કૃષ્ણનું અંતિમ ઉપદેશ મામ એક શરણ વ્રજ, મારે શરણગતિ સ્વીકારો, હું તમારો ઉદ્ધાર કરીશ. શ્રી કૃષ્ણ કહે છે કે તમે શરણગતિને સ્વીકારો તો હું તમારો ઉદ્ધાર અવશ્ય કરીશ. ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો, નિષ્ઠાપૂર્વક જીવન જીવવું જોઈએ. અંતિમ નિષ્ઠ કર્મ જ્ઞાન કર્મ ભક્તિ. જ્ઞાન કરશો, કર્મ કરશો, ભક્તિ કરશો તો તમને અવશ્ય મોક્ષ મળશે. ભગવદ્ ગીતાના જીવનની પરીખ
પૂર્ણ માર્ગદર્શિકા છે. સાચો આનંદ અને શાંતિ ભગવાનની ભક્તિ અને સત્કર્યામાં છે. આ રીતે આપણે આજે આ વિડીયોમાં ભાગવત ગીતાના 18 અધ્યાયનું ટૂંકમાં સારાંશ સાંભળ્યું છે. અને હવે આપણે ભગવદ્ ગીતાનું અધ્યાય નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરશું. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો. અને આવી જ રીતે ભાગવત ગીતા, શિવ મહાપુરાણ તેમજ તહેવારોની વ્રત કથાની વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ લખવાનું નહીં ભૂલતા.